નમસ્કાર મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. હું આવી ગયો છું રાજકોટના ધરોહર લોકમેળામાં ફરીથી એક નવા અપડેટ સાથે. મિત્રો, અગત્યના એક સમાચાર છે મેળાના રાઇટ્સને લઈને. વિડીયોમાં જોડાયેલા રહેજો, હું તમને બધી માહિતી આપવાનો છું. આજે છે 8મનો દિવસ. મિત્રો, તમે જોઈ રહ્યા છો વરસાદનું પાણી મેળામાં ભરેલું છે. આ છે લોકમેળાના આવેલા રમકડાના સ્ટોલ. પબ્લિક થોડું ઘણું મેળામાં પહોંચી રહ્યું છે મિત્રો, કારણ કે 2-3 દિવસથી સતત રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે. લોકો ઘરે પોતાના બેસીને કંટાળી રહ્યા છે. જે લોકલ પબ્લિક છે તે જ રાજકોટના મુલાકાતે આવી રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. બાકી સૌરાષ્ટ્રનો મોટામાં મોટો મેળો આ વર્ષે પૂરો ખાલી છે. નકર આ મેળામાં તમને પગ મૂકવાની જગ્યા નથી મળતી હોતી. આ તમે જોઈ શકો છો. સામે જો હજી પાણી ભરેલા જ છે મિત્રો. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મેળો 2 દિવસ કદાચ લંબાવવામાં આવશે મિત્રો, કારણ કે 2-3 દિવસ વરસાદના હિસાબે ધોવાઈ ગયા છે. બધા સ્ટોલ ધારકોને, આઈસ્ક્રીમ ધારકોને, રાઇડ્સવાળા લોકોને ઘણી બધી નુકસાની થઈ રહી છે મિત્રો. મેળો બંધ છે એટલા માટે, વરસાદના કારણે બંધ છે કે પછી ઓફિશિયલ પરમિશન નથી મળી, કોઈ જ વસ્તુનો અત્યારે ખ્યાલ નથી આવતો. કાલે મને એવું જ જણાવવામાં આવ્યું ગયું કે રાઇડ્સની મંજૂરી તો મળી ગઈ છે પણ વરસાદના હિસાબે બંધ છે. આજે પણ મને એવું કહેવામાં આવ્યું કે રાઇડ્સની મંજૂરી તો મળી ગઈ છે પણ વરસાદના હિસાબે બંધ છે. વરસાદ બંધ થશે એટલે રાઇડ્સ બધી શરૂ થઈ જશે. તમે જોઈ રહ્યા છો કે હજી મેળામાં પાણી ભરેલા છે મિત્રો. કદાચ મેળો 2 દિવસ લંબાવવામાં આવે કાં પછી 1 દિવસ લંબાવવામાં આવે, કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી મિત્રો અત્યારે. આ તમે જોઈ રહ્યા છો કે આઈસ્ક્રીમવાળા બધા ખાલી બેઠા છે અત્યારે. જો તમે મિત્રો જોઈ રહ્યા છો, અમે ચાલુ વરસાદે અત્યારે મેળામાં પહોંચી ગયા છીએ મિત્રો. ખાસ તમારા માટે નવા અપડેટ માટે આવી ગયા છે મિત્રો. બધા લોકોને વિનંતી છે કે મારો વિડીયો બધાને શેર કરજો. એટલો શેર કરજો કે આખા ગુજરાતમાં મારો વિડીયો પહોંચી જાય. બધા લોકોને માહિતી મળે કે રાજકોટના લોકમેળામાં પહોંચતા પહેલાં આ વિડીયો જોઈને આવજો મિત્રો. મિત્રો, તમે જોઈ શકો છો કે લોકમેળામાં થોડું પબ્લિક આવી રહ્યું છે. આ જે પબ્લિક તમે જોઈ રહ્યા છો એ રાજકોટનું લોકલ પબ્લિક છે. ધીમા વરસાદમાં લોકો છત્રી સાથે મેળાની મજા માણી રહ્યા છે. વરસાદ ધીમો શરૂ છે મિત્રો. અમે પણ સ્પેશિયલ તમારા માટે ઇન્ફોર્મેશન લઈને આવી રહ્યા છે. આ બધું રાજકોટનું લોકલ પબ્લિક છે. બહાર ગામથી કોઈ મિત્ર આવતું હોય તો તે લોકોને ખાસ વિનંતી કે વરસાદના અપડેટ જાણીને આવજો, કારણ કે વરસાદનું કોઈ નક્કી નથી. વરસાદ એકદમ ક્યારેક ધોધમાર આવી પડે છે અને ક્યારેક ધીમો થઈ જાય છે. રાજકોટમાં રસ્તામાં રોડ પર ઘણા બધા પાણી ભરેલા છે. તો બધા લોકોને વિનંતી છે કે વરસાદમાં રાજકોટનો લોકમેળો ન કરવો, કારણ કે ગ્રાઉન્ડમાં પાણી તો નિકાલ સરસ છે પણ રાજકોટ સિટીમાં ક્યાંક ઘણી જગ્યાએ પાણી ભરેલા હોય છે. વાહન પણ અટકાતા હોય છે. ઘણા બધા લોકોના વાહન બંધ પડી ગયા છે. તો વરસાદ બંધ થઈ જાય તો જ મેળામાં આવવા બધા લોકોને વિનંતી છે મિત્રો. તમે જોઈ શકો છો. રાજકોટ લોકમેળાના અપડેટ જાણવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવીને નોટિફિકેશન ઓન કરજો, જેથી રાજકોટના લોકમેળાના નવા અપડેટ આવશે તરત જ હું તમને મારી ચેનલ પર બતાડીશ. તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. જોઈ શકો છો પાછળ હજી પણ રાઇડ બધી બંધ છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહીએ મિત્રો. અમુક ઓફિશિયલને પૂછવામાં આવ્યું તો મિત્રો એવું કહેવામાં આવ્યું કે રાઇડ્સવાળાને પરમિશન મળી ગઈ છે અને રાઇડ્સ વરસાદના હિસાબે બંધ છે. પણ અમુક ઓફિશિયલને બીજા લોકોને પૂછ્યું તો એવું કહે છે કે વરસાદના લીધે રાઇડ્સ બંધ રાખવામાં આવેલી છે. તો કોઈ પાક્કું ઇન્ફોર્મેશન અત્યારે મળતી નથી મને ક્યાંથી મિત્રો કે રાઇડ્સ પરમિશનના હિસાબે બંધ છે કે પછી વરસાદના હિસાબે બંધ રાખવામાં આવેલી છે. કોઈ પાકા અપડેટ અત્યારે મળી રહ્યા નથી મિત્રો. કોઈ ઓફિશિયલ પાકું મળે આપણને અને કહે કે આ કારણોસર રાઇડ આપણી બંધ રાખવામાં આવેલી છે. તો બધા લોકોને મારી નમ્ર વિનંતી છે કે વરસાદ બંધ થાય પછી જ આવજો. નવા અપડેટ સાથે જોડાયેલા રહેજો, કારણ કે રાઇડ્સ બંધ હોય તો મેળામાં મજા નહીં આવે. તમે જોઈ શકો છો પબ્લિક ખાલી સ્ટોલની જ મુલાકાત લઈ રહ્યું છે. ખાણીપીણીના સ્ટોલ જ ચાલુ છે. આ બાજુ તમે જોઈ શકો છો કે રાઇડ્સ બધી બંધ છે અત્યારે.
આજે લોકમેળાનો ત્રીજો દિવસ છે મિત્રો. આજે પણ રાજકોટમાં સતત વરસાદ ચાલુ છે. લોકમેળામાં હજી પણ પાણી ભરાયેલા છે મિત્રો. તમને આગળ પણ દેખાડીશ. લોકમેળાનું મેદાન એકદમ ઢાળ ઉપર બનાવવામાં આવ્યું છે એટલે પાણીનો નિકાલ તરત જ થઈ જાય છે. જોઈ શકો છો તો કે મેં રમકડાના સ્ટોલ બધા હજી ખાલી જ છે. પબ્લિક છે પણ રમકડાના સ્ટોલમાં ઓછું છે. ખાણીપીણીના સ્ટોલમાં જાજુ છે અત્યારે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે મિત્રો. મારી છત્રી પણ ઉડી રહી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદ ફરીથી શરૂ થઈ ગયો છે. જેવો વરસાદ ફરીથી શરૂ થઈ જાય છે તો લોકો એકદમ અફરાતફરી જેવું થઈ જાય છે. સ્ટોલમાં જગ્યા ગોતવાની વ્યવસ્થા પોતાની કરી રહ્યા છે. બધા લોકોને વિનંતી છે કે વરસાદ બંધ થઈ જાય પછી જ મેળામાં આવજો મિત્રો. આ તમે જોઈ શકો છો કે વરસાદ શરૂ જ છે અત્યારે. રાજકોટ લોકમેળાના નવા અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. અત્યારે કોઈ ઓફિશિયલ ન્યૂઝ હાજર નથી મિત્રો. તમે પાછળ જોઈ શકો છો બધી રાઇડ્સ બંધ છે. કોઈ ઓફિશિયલ ન્યૂઝ મળતા નથી કે રાઇડ્સ ક્યારે શરૂ થશે, કારણ કે વરસાદ જ એટલો છે. ગ્રાઉન્ડમાં પાણી છે. ઓફિશિયલ ન્યૂઝ આવશે ત્યારે મિત્રો હું તમને નવો અપડેટ આપીશ. મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો તમે જોઈ રહ્યા છો કે વરસાદનું પાણી થોડું થોડું ગ્રાઉન્ડમાં ભરેલું છે. ગ્રાઉન્ડમાં વ્યવસ્થા સારી કરેલી છે મિત્રો, એટલે પાણીનો નિકાલ તરત જ થઈ જાય છે. ગઈકાલે તમને જ્યારે મેં વિડીયો બનાવ્યો હતો તો આ જગ્યા ઉપર અડધો ફૂટ પાણી ભરેલું હતું મિત્રો. આ તમે જોઈ શકો છો કે એ જ લોકેશન છે ગઈકાલનું. આવી જ નવી અપડેટ સાથે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો મિત્રો. મારી ચેનલ દર્શન ટ્રાવેલ બ્લોગને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વરસાદ અત્યારે ઝીણો ચાલુ જ છે. પબ્લિકની આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ બધું લોકલ પબ્લિક છે મિત્રો. બહાર ગામનું કોઈ પબ્લિક છે જ નહીં. અમે ચાલુ વરસાદમાં રેનકોટ પહેરીને વરસાદમાં શૂટિંગ કરી રહ્યા છીએ. આ તમે જોઈ શકો છો સાંજનો સમય છે અત્યારે. થોડું પબ્લિક આવી રહ્યું છે વરસાદનો આનંદ લેવા અને મેળાની મોજ લેવા.